ફાઇનલી અમે નીકળી ગયા સાસણ ગીર અને જામવાળા ફરવા માટે ગીરની રોનક જોવા. તો ચાલો બધા નીકળી ગયા. ખાલી પડી ને. અરે હમણાં કાલ બે વાવ ખાલી પડી જોયા હો કલાય સ્ટેટસ જોયા લાઈક બી ગઈ બોટાદ નો હોય મસ્ત છત્રી મોરબી બોટાદ બત્રી નહીં હોય સંજયભાઈ છત્રી મોરબી બત્રી બોટાદ નહીં હોય બોલો તો સોમનાથ વેરાવળી છે. હા મોકલી જ દેવો ઉના લગભગ હે અહીં સોમનાથ વેરાવળી ઓર્ડિનર માં હું હે ઓર્ડિનર ને બધું એક જ સોમનાથ વેરાવળ જ લાગે. બોલે ઉપલી લાઈટ કરાવ એટલે બસ સંજય ઉપલી લાઈટ કરતો ઘડી 2 મિનિટ. ઈ ઉપલી નહીં ભાવેશ ભાઈ ભાવાને કહો ભાવાને મારી હું લાઈટ મારતો તમે બંધ કરી દો સંજયભાઈ તું બંધ કર દે. ઉપલી વરાવો જો હા ફેર પડે તારે કઈ પડે ને જો આમ ઉતરે જો આ બસ હવે રેડી 1 લાખ નો ખર્ચો કરી નાખો હવે રેડી કા બકા હા હવે રેડી લે 1.5 લાખ નો ખર્ચો કરી નાખો એમ રાઈટ એમ થયો પણ ભાવા ગાડી એમ પણ સંજય કાન આવી 3 LED આવે એમાં ત્રણ મારો હવે ઓજો થઈ જાય ને આવ તમ તો નમસા કો 1 કિલોમીટર પડી અરા જો મસ્ત દેખાય જો આ ગામ વટી જાય પછી ઓજો સ્તનમાં ગાબડા લખાલ કોણે વરી માલાભાઈ એટલે માલાભાઈ ભાઈ તાર દાદાના કેટલા થયા તને ખબર હે? દાદો દોઢિયો થઈ ગયો એ જે 55 60 વધી એના હિસાબ 65 ઉપર શું બાપા ના આવે તારા દાદા ને હિંતર ની આડે ગાડે એ ભાવ કાકા ભાવ આયો નો ટાવર જ થાવતો આઈ સારો આવે લાઈટમાં ફેરફાર હે બોલો ગેટ હવે આવશે આ આવ્યો ચેકપોસ્ટ આવી એ તો આવ્યો આયા રજીસ્ટ્રેશન નહીં કરાવે રૂપીને રાખો જે નંબર ડાયલ કર્યો છે તે અમાન્ય છે કૃપા કરી તમે ડાયલ એ રજીસ્ટ્રેશન કરાવે નથી કરવું બરાબર ફોનમાં મસ્ત છે ચેકપોસ્ટ આવી ગયો હા હવે ઓલું આવશે 30 કિલોમીટર ગો સ્લો જો હજી આવશે આપણું દેખાડશે ખાલી કહેવાનું હે મારા કેટલા અકાલ થાય છૂટે જ જાય બધા છૂટ એમ છૂટ સાદા ઓકે એમાં ઢારો નો સડે આવડા સાસણ પડી ગયા સાસણ પડી ગયા કહું સાસણ હા સાસણ પડી ગયા હવે એમાં એવું હતું પણ મેં કીધું આવો ઘડી વાર ચા પાણી થોડીક આ બાજુ પણ નથી કોઈ સામે આવતું તો આમ આખો તમને શું થાય આપણો વ્યસ્તો હે વચમાં હલાવ ને પણ તું એક જ છો આમે આવતું હોય તો ઉપાધિ હોય વચ્ચે આખો સેફટી કેવડી કોઈ જનાવર રસ્તામાંથી આમ નીકળે તો ઉપાધિ નહીં વચ્ચે આખો તો
એમાં ઓલા રોદા જાવડા વયસમાં કચકચ કચકચ થાય છે. એ રોડની વચ્ચે આમ તો એ બેન વૈચા લઈ લેવાય, બે ટાયર ફીટ છે. બે ટાયર વચ્ચે લઈ લ્યો. અને ઉપર કોણ હલાવે? બસ વાહ, શું છે? આપણો ઘરનો રસ્તો છે. આમ વહી ગઈ. આ ભૂસનાને કહું નથી માનતો એ. તારી જેમ નો અકલવાની હોય, તારી આની રો આપણે ઘોડા અહીંયા હાવ ધીમી જ કરી નાખવાની. ન્યા જ જાજા ભાઈ ગયો એટલે મારા બધા ઘોડા એમાં. ઘોડામાં વધારે નીકળે. આવું હોય ને આવી જગ્યા હોય ને ત્યાં દેખાવા દે. ત્રીજામાં છે ઉપાધિપુરમાં. બામણા સા નો લાગે લે આયા કણે એટલે અંકોલ વાળી બામણા સાથે લાગે હવે. તારી વારી તારી વાળી એને લાગે તો ઓલી. હકો ક્યાંથી હાલે છે? આ ભાઈ આ દલખાણીયા. દલખાણીયા એમાં ત્યાં એની જમીને વધી વીઘા. વાહ વાહ વાહ. ઓલું કેટલું ખરેડા ભો? ખરેડા બી 20 કિલો 17 16 22 કિલોમીટર જામવાડ થી ગીરગઢડા થાય. ફાઇનલી અમે સવારમાં આવી ગયા દીવનો બીચ જોવા અને જોઈ લ્યો અમે દીવનો બીચ જોયો. શું સરસ મજાનો બીચ છે. કહી દીધું ભલે મારે ઈ. એ તો બીજાના મોઢે કેવું પડે. કોઈ પણ વસ્તુ મામા એમ એ તો બોલવા બીજાના મોઢે એમ કેવું પડે. તો ના તમારા પગ ઉપર ને મામાના પગ ઉપર ઊભા થયા. અમે કે ના પાડી એ ત્યાં દવા જોઈ ગયો અમારે એને હલો, આપણા ન્યૂઝનું સ્વાગત છે. આપણે આવી જાય જમવા થાબડી ખાવા થાબડી પેલા સાથે ભાઈ થાબડી બને છે. સવારમાં અમે દીવ આવી ગયા. વાર લાગે 3 કલાક પૂરી. તો ગરમ ગરમ થાબડી બનતી સારું આપણે પણ થાબડી થોડી મજા લઈ અને થાબડી ચાકરી કેવી છે. ફાઇનલી આપણે થાબડી ખાવા મળ્યા. ગરમા ગરમ ફૂલ મળ્યા, ચોખા દૂધની જમવા ગીરની. સાતસો 20 કિલોમીટર તો 80 કિલોમાં બને લાકડાથી અત્યારે આવતન બને છે.
આની બાજુ ચેકપોસ્ટ આવે આપણે શંકરમાના મંદિરનું અને ફૂલ ચોખ્ખા દૂધનું ખાતું બહુ મજા આવે. ગીરમાં આવો નાખનો જરૂરથી આવજો. વેલકમ. અમારો મિની વ્લોગ આવી ગયો હે અને રુદ્રેશ્વર ભારતીય આશ્રમ આવ્યા આવી જોઈ લ્યો લોકેશન. અમે બધાય જોઈ લ્યો પાછળનો નજારો. જો આ મંદિર હે ગીર ઘાટ જંગલમાં ઘાટવાળ. હાલો તો અમે એના દર્શન કરવા જ આવી પહેલા જ આવી જોઈ લો. આ અંદરનો આશ્રમ છે અને આશ્રમે આવ્યા આવી અંદર જોવા જોઈ લો બધા ઇન્દ્ર ભારતી બાપુનો આશ્રમ જોઈ લો. લાંબો લાંબો આવે તો આપણા જેવડો હોય લાંબો દીકરો. હજી આપણે મંદિરના દર્શન કરવા જઈશું. એ નીચે છે નીચે પહેલા જ આવી. અને આ તાણી ભેગાભાઈને કે આપણો એક વિડીયો ઉતારો તો અમે એનો વિડીયો ઉતાર્યો સ્લો મોશનમાં. અને રુદ્ર ભારતી આશ્રમ જોયું આપણે, મહાદેવના દર્શન કર્યા અને પછી નીકળી ગયા આ નદીનો વ્યૂઝ જોવા. અને જોરદાર વ્યૂઝ આવે તો ઘડીક આપણે સ્લો મોશનમાં વિડીયો ઉતાર્યો એનો.